મેં જ્યારે એપીકે અમે જે મોકલાવી ઇન્સ્ટોલ કરશો એટલે આવી રીતે પ્રિન્સ નામની એપ આવી જશે તમારામાં. એમાં તમારે હું મારો નંબર નાખું છું, તમારે તમારો નંબર રાખવાનો, એટલે તમારા ડેટા રહેશે. બરાબર છે. આ છે ને ડમી છે, અત્યારે ટેસ્ટિંગમાં છે. તમે અત્યારે જે મેઇન પાર્ટ છે એ ઓકે કરો એટલે બાકી બધું ઓકે કરી લેશું. આની જરૂર ન હોય તો આને કાઢી નાખશું. અને ખાલી વેરીફાઈ ઓટીપી દબાવી દેજો, એ સાચો જ થઈ જશે ઓટોમેટિક. પછી તમે અહીંયા આવો એટલે અહીંયા ઇસ્યુ આઇટમમાં જઈને પાર્ટીનું નામ નાખજો, આઇટમ, વેઇટ, લેસ, એડની તમારે લગભગ જરૂર નહીં પડે. તમે કન્ફર્મ કરો એટલે હું કાઢી નાખીશ. લેસ નાખજો, ટચ નાખજો, વેસ્ટેજ નાખજો અને સેવ દબાવો. એવા એક દિવસના જેટલા ટ્રાન્ઝેક્શન હોય એટલે એ પાર્ટીને નાખી દેવાના. એકવાર પાર્ટીનું નામ નાખશો બરાબર, એટલે બીજી વાર એ પાર્ટી આવી જશે અહીંયા. એટલે આમ સિલેક્ટ જ કરવાની, બીજી વાર આમ લખવું નહીં પડે તમારે. એ રીતે એકવાર આઇટમનું નામ મેં વીટી નાખેલું છે તો અહીંયા હું વી લખું એટલે આઇટમનું નામ આવી જ જશે. એટલે એક આઇટમનું નામ એક જ વાર લખવું પડશે. એ રીતે પાર્ટીમાં. પછી તમે આ મેનુમાં આ લેજર નામનું મેનુ છે એમાં તમે જાશો. એમાં આ પાર્ટી સિલેક્ટ કરી અને એના ટ્રાન્ઝેક્શન મારા 10 તારીખમાં છે તો એ સિલેક્ટ કર્યા. આ ટ્રાન્ઝેક્શનની મારે પ્રિન્ટ જોઈ છે. એટલે અહીંયા જમણી બાજુ ઉપર 2 છે ને એમાં ઉપરના 2માં ડાબી બાજુનું આ દબાવશો એટલે તમારી પીડીએફ સેવ થઈ જશે ડાઉનલોડ્સમાં. એટલે તમે માય ફાઇલ્સમાં અહીંયા તમે ડાઉનલોડ્સમાં જાશો. ડાઉનલોડમાં એટલે તમારી આ ફાઇલ આવી ગઈ હશે અહીંયા સૌથી નવીમાં. અહીંયા તમે જોઈ લ્યો, અહીંયા ઉપર ભગવાનનું નામ આવી ગયું, પાર્ટીનું નામ આવી ગયું, જમણી બાજુ ડેટ આવી ગઈ, આઇટમનું નામ, ગ્રોસ, ટચ અને ફાઇન. હવે ફેરફાર હોય કહેજો.